ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજ હું તમારી સાથે શેર કરીશ તુવેરની લીલવા કચોરી રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને સ્નેક્સમાં તીખી ગ્રીન ચટણી કે ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. બોલમાં 1/2 કપ મેંદો જે ચાળીને લીધો છે, સાથે સ્વાદ અનુસાર મીઠું, સાથે 1 ટીસ્પૂન લીંબુનો રસ, અડધી ટીસ્પૂન અજીમા હાથ વડે મસળીને, સાથે 3 ટેબલસ્પૂન શીંગ તેલ, લોટના દરેક કણમાં તેલ મિક્સ થાય તે રીતે મિક્સ કરીએ. લોટમાં લીંબુનો રસ એડ કરવાથી કચોરી તળતી વખતે કચોરી પર બબલ્સ નથી આવતા. લોટમાં મોણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. થોડું થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધીશું. લોટ પર થોડું તેલ લગાવીએ. કવર કરી સાઈડ પર રાખીશું. અહીંયા મેં લીધા છે 1 કપ ફ્રેશ તુવેરના દાણા, સાથે 1/4 કપ ફ્રેશ લીલા વટાણા. ચીલી કટરમાં કટ કરી લઈએ. ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 2 ટેબલસ્પૂન શીંગ તેલ. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ હલકું ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન આખું જીરું, સાથે અડધી ટીસ્પૂન હિંગ, થોડા કાજુના ટુકડા સાંતળી લઈએ. જો તમારે કિશમિશ લેવી હોય તો લઈ શકો છો, મેં અહીંયા સ્કીપ કરી છે. સાથે ક્રશ કરેલા તુવેર અને વટાણા થોડી વાર માટે સાંતળી લઈએ. સાથે સ્વાદ અનુસાર મીઠું, 1 પિંચ જેટલા બેકિંગ સોડા, જેનાથી તુવેર અને વટાણાનો ગ્રીન કલર જળવાઈ રહે છે, મિક્સ કરીશું. કવર કરી થોડી વાર માટે કૂક થવા દઈએ. 1 થી 1.5 મિનિટ પછી મિક્સ કરી 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર, સાથે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, જે 3 થી 4 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો ખલમાં વાટીને લીધા છે, સાથે 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ મિક્સ કરીએ. આ બધા મસાલા ક્રશ કરેલા તુવેર અને વટાણા કૂક થાય ત્યાર પછી જ એડ કરીશું. મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણ થોડું ઠંડુ થવા દઈએ. લોટ મસળી લઈએ. નાની સાઈઝના લુવા તૈયાર કરીશું. મિશ્રણ હાથથી અટકી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે ત્યારે 2 ટેબલસ્પૂન લીંબુનો રસ, સાથે સમારેલી થોડી ફ્રેશ કોથમીર, જેને મિશ્રણ ઠંડુ થાય ત્યારે જ એડ કરીશું, જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે. મિક્સ કરીએ. તમારે લીલું લસણ લેવું હોય તો ઝીણું કટ કરીને લઈ શકો છો. થોડું મિશ્રણ લઈ નાની સાઈઝના બોલ્સ તૈયાર કરીશું. આ રીતે મેં બધા બોલ્સ તૈયાર કરી લીધા છે. તૈયાર કરેલા લુવામાંથી પૂરી વણીશું. પૂરીને પાતળી જ વણીશું. પૂરીમાં તૈયાર કરેલ બોલ મૂકી આ રીતે ફોલ્ડ કરીશું. એક્સ્ટ્રા લોટ કાઢી આ રીતે સીલ કરીશું.
તેવી જ રીતે બીજી કચોરી તૈયાર કરીએ. અહીંયા મેં બધી કચોરી તૈયાર કરી લીધી છે. ગેસની ફ્લેમ ઓન કરી હેવી બોટમ પેનમાં લો ફ્લેમ પર શીંગ તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ હલકું ગરમ થાય ત્યારે તેલમાં કચોરી મૂકીએ. થોડી વાર કચોરીને તેલમાં આમ જ રહેવા દઈશું. થોડી વાર પછી તેલમાં બબલ્સ ઓછા થાય ત્યારે સાઈડ ચેન્જ કરીશું. સાઈડ ચેન્જ કર્યા પછી ફરીવાર લો ફ્લેમ પર તળાવા દઈશું. આ રીતે ફેરવતા જઈ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તે જ રીતે બાકી રહેલી કચોરી તળી લઈએ. કચોરી તળાઈ ગઈ છે, પ્લેટમાં લઈ લઈએ. ગરમા ગરમ લીલવાની કચોરી સર્વિંગ માટે તૈયાર છે, તો સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે તુવેરની લીલવા કચોરી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.